મર્ડર કેસની વિગત આપતા પ્રશાંત સુબે જણાવ્યું હતું કે તિલકવાડા વિસ્તારના કેસરપુરા ગામ નજીક ખેતરમાં જવાના રસ્તાની બાજુમાં એક અજાણી છોકરીની લાશ મળી હતી. લાશના વાલી વારસાની તપાસ કરાતા લાશ નિલેશભાઈ રમણભાઈ સોલંકી રહે માંજલપુર ખેડૂતોના મકાનનો બળિયા દેવ મંદિર સામે દરબાર ચોકડી વડોદરા શહેરની દીકરી મીરાબેન ઉંમર વર્ષ 20ની તેઓને કોઈપણ કારણસર ગળાના ભાગે તેમજ કપાળના ઉપરના ભાગે માથામાં તેમજ બંને આંખોની વચ્ચેની ભાગે તથા બંને હાથ તથા પગના ભાગે ઈજાઓ કરી મોત નિપજાવી લાશને પૂરવાનો નાશ કરવા સારું લાશ ફેંકી દઈ આરોપી નાસી ગયો હતો. મરનાર મીરાબેનના પિતા નિલેશભાઈ રમણભાઈ સોલંકીની ફરિયાદને લઈ ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હાની તપાસ NR પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તિલકવાડાએ કરતા તેઓએ આ કામની ગુનાવાળી જગ્યાનું પંચનામું કરી લાગતા વળગતાના નિવેદન અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા મેળવ્યા હતા. મરનાર મીરાબેન આરોપી સંદીપભાઈ રૈજીભાઈ મકવાણા રહે વાઘજીપરા તાલુકો જિલ્લો વડોદરા ભાગી ગયેલ હોય અને તપાસમાં મુખ્ય શંકાસ્પદ તરીકે તેમનું નામ બહાર આવતા તે પોલીસથી બચવા સારું નાસ્તો ફરતો હતો. ત્યારબાદ LCBને પંચમ પાર્ટી પ્લોટ પાસે ક્યાંક છે તેવી ચોક્કસ માહિતી મળતા તે જગ્યાએ હાજર તિલકવાડા પોલીસ ટીમને જાણ કરતા હકીકત તેમના દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછના અંતે મીરા સોલંકીની હત્યાની તેણે કબૂલાત કરી હતી. ગુનો કબૂલતા તારીખ 22/4/2022ને પકડી પાડી અટકાયત કરવામાં આવી હતી. આરોપીને પૂછતા સંદીપે તેઓને જણાવ્યું હતું કે મરનાર મીરા છેલ્લા 3 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતી અને એકબીજાને પ્રેમ કરતા હતા. આરોપી મીરા સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હતો, પરંતુ આ મીરાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા સંદીપે તેની હત્યા કરી નાખી હતી. આરોપી સંદીપે મીરાને મારી નાખવાના ઈરાદે પૂર્વ નિયોજિત કાવતરું રચી મીરાને પટલાવી ફોસલાવી વડોદરાથી પોતાની સાથે લઈ જઈ ત્યાંથી છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાની હદમાં અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો. ત્યાંથી તિલકવાડાના કેસરપુરા ગામે આવેલ ત્યાં બંને જણા મોડી રાત સુધી રોકાયા હતા. પોતાને આ મીરા સાથે 4 વર્ષથી એકબીજા સાથે ઓળખાણ હોય, મીરા સાથે લવ મેરેજ કરવા માંગતો હોય, પરંતુ મીરાએ લવ મેરેજ કરવાની ના પાડતા અવાવરૂ જગ્યામાં એકાંતનો લાભ લઈ તેની ઓઢણી વડે ગળા ટૂંપો આપી મોત નિપજાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ નર્મદા પોલીસે તેની ધરપકડ કરી હતી. મીરા સોલંકી પરિવારની એકને એક દીકરી હતી. તેને તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12ની પરીક્ષા આપી હતી. 5 દિવસ પહેલા તે ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની અરજી પણ આપવામાં આવી હતી. વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીની 5 દિવસ પહેલા નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. ત્યારબાદ નર્મદા પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને મીરા મર્ડરના કેસનો ભેદ ઉકેલ્યો હતો. नमस्कार, मैं प्रशांत सुंबे SP नर्मदा। नर्मदा ज़िले के तिलकवाड़ा पुलिस स्टेशन की हद में केसरपुरा गांव आता है। वहाँ पे 17 तारीख को शाम के 6-7 बजे के आसपास एक अजाना लड़की की लाश मिली थी। उसके बाद जब पूछपरछ की गई तो ये पता चला कि जो लड़की है वो वडोदरा सिटी में रहती है और उसका नाम मीराबेन था। वो एक लड़के के साथ घर से बाहर निकली थी। तो इसके उपरांत उस दिन IPC 302 के तहत गुना दाखिल किया गया और जिस लड़के के साथ निकली थी वो हमारे शकबंद के लिस्ट में था। उसको हमने ढूंढने की कोशिश की। वो पुलिस से नाश्ता फरता होकर भाग रहा था। तो अलग अलग चीज़ों से, टेक्निकल सर्वेलेंस से और ह्यूमन इंटेलिजेंस के थ्रू कल हमें हमारे LCB को बातमी मिली कि वो वडोदरा सिटी में एक पर्टिकुलर जगह पे है। तो तिलकवाड़ा पुलिस स्टेशन की हमारी टीम पूछपरछ में और उसके तपास में उसी के आसपास थी। तो तिलकवाड़ा पुलिस स्टेशन की टीम ने उसको वहाँ से पकड़ लिया। उसके साथ पूछपरछ करने के बाद ऐसा हमारे ध्यान में आया कि 16 तारीख को दोपहर के बाद वो और लड़की वहाँ से जब वडोदरा सिटी से निकले, उनके एक दूसरे के साथ पहचान थी 3-4 साल से और उसकी इच्छा थी कि लड़की उससे शादी करे। वहाँ से निकलने के बाद वडोदरा ग्राम्य और छोटाउदेपुर ज़िले के अलग अलग जगहों के ऊपर वो घूमे और रात के समय में तिलकवाड़ा पुलिस स्टेशन की हद में केसरपुरा गांव के आसपास वो आए। रात का समय था और उस समय पे जब उसने शादी के लिए मांग की तब लड़के ने ना बोला
और उसको ये उस बात का गुस्सा मन में रखते हुए उसने उस रात को लड़की की चुनरी का सहाय लेते हुए उससे उसका गला घोंटकर उसकी हत्या कर दी और लड़की की लाश वही जगह पे छोड़कर वो वहाँ से रात को भाग गया। उसके बाद दूसरे दिन वो दोपहर को वो लाश देखने के लिए भी आया था, हमें लाश मिली उससे पहले। और ये सब ध्यान में रखते हुए उसको आरोपी तरीके से हमने अरेस्ट चुनरी से हुई उस चुनरी को भी बरामद किया गया है। बाकी पूछपरछ तपास और अन्य पुरावे इकट्ठा करने का काम चल रहा है। अभी तक हमें लड़की का मोबाइल नहीं मिला है, हम उसको ही ढूंढने की कोशिश कर रहे हैं। तो आगे जब जैसे पूछपरछ बढ़ेगी तो इसके अदर डिटेल्स भी और एविडेंसेस भी हमारे हाथ में आएंगे। ऐसा कोई पूछपरछ में अभी तक ध्यान में नहीं आया है, आगे की पूछपरछ में आता है तो हम आपके साथ डिटेल्स शेयर कर देंगे। एम रिपोर्ट जो है उसमें सेक्सुअल असॉल्ट का कुछ ध्यान में नहीं आया था, लेकिन पूछपरछ में जैसे हम करेंगे तो शायद कुछ आए तो हम वो गुनाह के काम में इन्वेस्टिगेशन में इंक्लूड भी करेंगे और उस तरीके से अगर कलम का एडिशन भी होती है तो वो भी किया जाएगा। लड़का और लड़की के 4 साल से पहचान थी, उनके बीच के संबंध कैसे है वो इन्वेस्टिगेशन के थ्रू ही हमारे सामने आप क्वेश्चन है। वो शक्मंद के इस लिस्ट में इसमें था और उसको भी पता था कि उसने ये किया हुआ है, इसलिए वो पुलिस से नाश्ता फरता होकर घूम रहा था। उसने पहले ही एविडेंसेस को डिस्ट्रॉय करने की कोशिश की थी और ख़ुद की पहचान ना हो सके इसके लिए उसने अपना हुलिया बदलने की कोशिश की है। ये भी एक चीज़ बताती है कि वो कितना प्रीप्लान करके और ये सारी चीज़ें उसने कैसे की है। सिटी से है और इसका नाम संदीप बकवाना है, एक प्राइवेट ऑफिस में वो जॉब करता है। अभी तक ऐसा कोई गुनाह हमारे ध्यान में नहीं आया। हम वडोदरा सिटी में और अन्य डिस्ट्रिक्ट में हम तपास कर रहे हैं, कुछ ऐसा ध्यान में आता है तो इन्वेस्टिगेशन के काम में यूज किया जाए। तक हमने मेरी प्रत्यक्ष उनसे बात नहीं हुई है, लेकिन जैसे गुनाह आगे बढ़ेगा तो इन्वेस्टिगेशन के काम में उनको भी इंक्लूड किया जाएगा और उनके भी निवेदन। दीपक जगतापनो रिपोर्ट S9 न्यूज़ राजपीपळा।